નમસ્કાર. ઘણા ટાઈમ પછી બેટા આપણે મળ્યા છીએ, કારણ કે અત્યારે હાલની અંદર નીટના ક્લાસ પણ ચાલી રહ્યા છે, એટલે એના પણ વિડીયો આપવાના હોય. પણ હવે વચ્ચે પાછો 1/11 વિડીયો કરી નાખીએ આપણે. જ્યાં સુધી પહોંચ્યા હતા એના પછી આપણે હવે લઈએ છીએ વાયુના નિયમો. વાયુના નિયમો એટલા ઇન્ટરેસ્ટેડ આ ટૉપિક છે, અને એ નિયમોને જુદી જુદી કઈ રીતે યાદ રાખવા એને એક જ સિમ્પલ ટ્રીકથી હું તમને આપી દઈશ. પણ પહેલાં એ વસ્તુ જોઈએ કે આપણી આસપાસની પરિસ્થિતિ વાયુ જ છે. પૃથ્વીની ઉપર આપણે રહીએ છીએ અને આપણી આસપાસ કોણ છે? વાયુ. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે આપણને પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને વાયુને પણ લાગે છે. અને વાયુ કયા? તો કે એક તો પ્રાણવાયુ, કોણ? ઓક્સિજન. ઉપરાંત વાતાવરણમાં કોણ હોય? નાઇટ્રોજન હોય. ઓક્સિજન તો આપણે કહીએ છીએ, હાઇડ્રોજન હોય. આમ 3 વાયુ તો જનરલી આપણે જાણીતા જ છે. તો બાકીના બીજા અન્ય આ તાપમાને અને દબાણે કયા વાયુ હોય? તો કે છેલ્લો જે સમૂહ છે ને એને આપણે ઓલરેડી શું બોલીએ છીએ? નિષ્ક્રિય વાયુઓનો સમૂહ. તો કોણ? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. આ બધા જ એક તો વાયુ સામાન્ય તાપમાને દબાણે છે. એ ઉપરાંત એની આગળનો જે સમૂહ છે, આગળનો એટલે મેન્ડેલિફની આગળ સમૂહમાં આગળનો સમૂહ છે એટલે 17મો સમૂહ, એમાં ફ્લોરિન અને ક્લોરિન એ પણ વાયુ હોય. આમ જોઈએ તો ટોટલ 11 વાયુઓ છે. 11 વાયુમાં કોણ? તો કે છેલ્લા સમૂહના બધા વાયુઓ, એની આગળના 2, એના પછી નાઇટ્રોજન છે, ઓક્સિજન છે અને હાઇડ્રોજન છે. આમ સામાન્ય તાપમાને અને દબાણે, ફરીથી હા બેટા જોજો, સામાન્ય તાપમાન દબાણ એટલે આપણે અત્યારે રહીએ છીએ, આપણી ઉપર વાતાવરણનું એક દબાણ લાગે છે અને સામાન્ય તાપમાન 25°C તાપમાનની આસપાસ આપણે સામાન્ય તાપમાન ગણીએ તો આ તાપમાને વાયુ 11 છે. હવે આ વાયુની વર્તણૂક કેવી હોય? આપણે બધું જે 7મા 8મા કે 10મામાં જાણીએ છીએ ને એ બધી વર્તણૂક કેવી? તો કે એને એક તો ચોક્કસ કદ ન હોય, એના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. જે પાત્રમાં ભરો એ પાત્રનું એ પોતે આકાર ધારણ કરે. પછી એને દબાણ કરો તો એ નાનું કદ પણ ધારણ કરી લે, એટલે કદ ઘટે પણ છે. ખેંચો તો પાછું દબાણ વધે. ફુગામાં ભરેલો હોય તમે આમ ખેંચો તો એનું કદ વધે, દબાવો તો કદ ઘટે. આમ દબનીય હોય એટલે કે સંકોચનીય હોય. અને આ વાયુ છે એની ઘનતા ઘન અને પ્રવાહી કરતાં ઓછી હોય. આ બધું કારણ શું છે? કે અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એના અણુ વચ્ચે આકર્ષણ. ઘન અને પ્રવાહી પદાર્થની 3 ભૌતિક અવસ્થા હોય, ઘન, પ્રવાહી અને વાયુ. એમાં જે પદાર્થની આ ભૌતિક અવસ્થા છે એટલે કે જે વાયુ છે એની અંદર કણો વચ્ચે આકર્ષણ ખૂબ જ ઓછું હોય. એને કારણે તો જ્યારે વાયુ દબાવો ત્યારે એક કણ નજીક આવવા માટે ગેપ વધારે હોવાને કારણે ધીરે ધીરે નજીક આવતો જાય એટલે વાયુનું કદ વધારે હોય તો ઓછું થઈ શકે છે. એના લોકો દબનીય હોય છે એટલે સંકોચનીય ગુણધર્મ ધરાવે છે. આ સામાન્ય આપણા વાયુના ગુણધર્મો આપણે જાણીએ છીએ. આ વાયુની ભૌતિક પદાર્થની 3 ભૌતિક અવસ્થામાં આ જે વાયુરૂપ ઘટક છે એની ઉપર જુદા જુદા વૈજ્ઞાનિકોએ આ વાયુની ભૌતિક અવસ્થાઓ પર પ્રયોગો કરી અને વાયુ ઉપર અસર કરતા મૂળ 3 પરિબળો. મૂળ 3 કોણ? એક તાપમાન, એક દબાણ અને એક કદ. આ 3 પરિબળોની આ વાયુ ઉપર કેવી અસર થાય એની ઉપરથી વૈજ્ઞાનિકોએ નિયમ આપ્યા. એમાંનો પહેલો વૈજ્ઞાનિક 1862ની અંદર રોબર્ટ બોયલ, એને બોયલે વાયુનો નિયમ આપ્યો. 3 નિયમો તમને બરોબર એક્ઝેક્ટ યાદ રહી જાય એવી રીતે હું તમને ટ્રીક આપીને સમજાવું છું. એટલે પહેલો વૈજ્ઞાનિક કોણ? રોબર્ટ બોયલ. એના પછી બલૂન છે, એની અંદર ગરમ હવા ભરી છે. શેમાં? બલૂન છે એમાં શું ભર્યું? ગરમ હવા. ગરમ હવા ભર્યું એટલે બલૂન ધીમે ધીમે ઉપર ગયું. આની ઉપરથી વિચાર કરી અને ગેલ્યુસેક અને ચાર્લ્સ એ 2 વૈજ્ઞાનિકોએ પણ નિયમ આપ્યા. વાયુના જ નિયમો આપ્યા છે બોયલે અને વાયુના જ નિયમો આપ્યો છે ચાર્લ્સ અને ગેલ્યુસેકે. પણ આ 3 પરિબળો ઉપર જ 3 વૈજ્ઞાનિકોએ કહ્યું છે. કોની 3 પરિબળો કયા? તો કે વાયુનું તાપમાન, વાયુનું કદ અને વાયુનું દબાણ. આ જે 3 વૈજ્ઞાનિકોએ નિયમ જે આપ્યા છે એ 3 પરિબળો ઉપર આપ્યા છે. એમાંનો
એક વૈજ્ઞાનિક લો એટલે એક પરિબળ અચળ રાખે, બે વચ્ચેનો સંબંધ. બીજો વૈજ્ઞાનિક લો એટલે બીજું પરિબળ રાખે, બે વચ્ચેનો સંબંધ. ત્રીજો વૈજ્ઞાનિક લો એટલે આને અચળ રાખે અને આ વચ્ચેનો સંબંધ. હવે કેવો સંબંધ છે? અને વાયુનો જથ્થો, આપણે નિશ્ચિત n મોલ વાયુનો જથ્થો લઈએ અને ત્રણે ત્રણ વૈજ્ઞાનિકોના નિયમને શાબ્દિક સ્વરૂપે બહુ ટૂંકી રીતે યાદ રાખીએ. જેમ કે જો આવી રીતે હું એક ત્રિકોણ દોરું છું. જો આને બેટા JEE ને નીટમાં 12મું ધોરણ પૂરું ન થાય ત્યાં સુધી કન્ટિન્યુ તમારી પાસે આને હું લખું છું, એ તમે રાઇટિંગ આઉટમાં પણ નોટ આઉટ કરી લેજો. હવે આ ત્રિકોણ છે ને એમાં ત્રણેય નિયમો હું સમાવી દઉં છું. એમાં અહીંયા હું વચ્ચે લખું છું નિશ્ચિત જથ્થાનો વાયુ, એટલે કે વાયુનો જથ્થો હું n મોલ લઉં છું. n મોલ વાયુનો જથ્થો નિશ્ચિત છે, n મોલનો જથ્થો છે. ઓકે, હવે જો શું કરું છું, P V અને T આ બદલાવવાનો જોઈએ. હું ક્રમ જે કહું છું ને એ બદલાવવાનો જોઈએ. P V T પછી યાદ કરો BCG ની રસી આવતી, BCG તો આમ લખવાનું B C અને G. ઓકે, ફરીથી પાછું કહું છું, ખૂણા પર શું? P V T B C G. ઓકે, આટલું થઈ ગયું. હવે અહીંયા વ્યસ્ત, અહીંયા વ્યસ્ત, અહીંયા સમ અને પાછું અહીંયા સમ. ઓકે, આટલું તમે યાદ રાખ્યું એટલે ત્રણેય નિયમો તમારા પૂરા થઈ ગયા. હવે કઈ રીતે કરવા યાદ કરાવું છો તમને હું. કઈ રીતે? તો બી એટલે કોણ? બી એટલે બોઇલ, આ બોઇલ છે. સી એટલે કોણ? તો કે ચાર્લ્સ. અને જી એટલે કોણ? તો કે ગેલ્યુસેક. આ ત્રણેય વૈજ્ઞાનિકના વાયુના જથ્થા ઉપર નિયમો છે. ઓકે, હવે સમજો બોઇલનો નિયમ મારે કેવો છે? તો બોઇલનો નિયમ સમજવો છે, બોલવો છે, લખવો છે, ગાણિતિક સ્વરૂપ જે પણ કરવું છે બધું આમ આવી જશે. જો કઈ રીતે? તો જેનો નિયમ તમે બોલો એનો સામેના ખૂણા ઉપર જાઓ, ખૂણા ઉપર જાઓ એને અચળ કરી નાખો, અચળ કરી નાખો. સામેના ખૂણા પર કોણ છે? ટી. ટી એટલે કોણ? તાપમાન. ફરીથી કહું છું, બોઇલનો નિયમ તમારે બોલવો છે એટલે સામેના ખૂણા ઉપર જાઓ અને અહીંયા આ કોણ છે? અચળ. અને ત્યાંથી બોલવાની શરૂઆત કરો અને આગળ આગળ ઉપર ઉપર આવતા જાઓ. બોલું છું, નિયત તાપમાને, નિયત તાપમાને અંદરાવો. અંદરાવ્યા એટલે ત્રિકોણમાં અંદરાવ્યા. કોણ છે? નિશ્ચિત જથ્થાના વાયુનું આ અને આ બે કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. આ કોણ છે? દબાણ. આ કોણ છે? કદ. નિયમ પૂરો. પાછો બોલું છું, મેં તમને અંશતઃ રફલી આઈડિયા આપી દીધો. હવે પાછો બોલું છું. ચાલો, બોઇલનો નિયમ. ક્યાં જઈશું? નીચે. નીચે કરીએ શું? નિયત તાપમાને, ખૂણો તમારો અચળ જે છે એની સામેનો ખૂણો અચળ. નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. નિયમ પૂરો. ફરીથી બોઇલનો નિયમ, પછી એકવાર હું બોલીશ ને બાકી તમને આવડી જશે. બોઇલનો નિયમ, નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ એક નિયમ થયો. ઓકે, હવે મારે ચાર્લ્સનો નિયમ બોલવો છે. ચાર્લ્સનો નિયમ કરવો એટલે ફરીથી પહેલાં જેમ કહ્યું તેમ જ એના ખૂણા પર જાઓ, એનો અચળ લઈ લો. ખૂણા પર જઈએ. ચાલો, કોણ છે? દબાણ. તો શું કરશું? નિયત દબાણે, પાછા અંદર આવો, નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ફરીથી પાછું ચાર્લ્સનો નિયમ કરવો છે. ખૂણા ઉપર જાઓ, એને અચળ લઈ લો. જાઓ ખૂણા ઉપર સામેના. ઓકે, શું થયું? અચળ. કોણ? દબાણ. નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. આ થઈ ગયો આપણો ચાર્લ્સનો નિયમ. હવે ગેલ્યુસેકનો નિયમ લઈએ. ગેલ્યુસેક એટલે જી સામે છે, કોઈ વાંધો નહીં. ક્યાં જવાનું? ખૂણામાં. એને નિયત કરો, અચળ કરો. કરીએ ચાલો. ગેલ્યુસેકનો નિયમ
આ બાજુ આવીએ કોણ? નિયત કદે. કદ એટલે વી એટલે કદ, વોલ્યુમ. નિયત કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ફરીથી પાછું દરેકને 2 વાર બોલવું એટલે ખ્યાલ આવી જશે. ગેલ્યુસેકનો નિયમ જોઈએ. આ બાજુ આવો ખૂણામાં એને શું કરીએ? અચળ. કોણ અચળ છે? કદ. નિયત કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. 3 નિયમ તમારા પૂરા થઈ ગયા. બોyle, ચાર્લ્સ અને ગેલ્યુસેક. 3 નિયમ બોલવાના જે હતા એ પૂરા થઈ ગયા. આપણે શું કરીએ છીએ ખબર છે કે નહીં? વાયુ, પદાર્થની ભૌતિક અવસ્થા જે વાયુ છે, કેટલા વાયુ છે આપણી આસપાસ? 11 વાયુ. કેમ 11 વાયુ? તો કે 18મો સમૂહ છે નિયોન, હિલિયમ, નિયોન, આર્ગોન, ઝેનોન, ક્રિપ્ટોન, ઝેનોન. એ છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. એની આગળના કોણ? તો કે ફ્લોરિન અને ક્લોરિન. પછી કોણ? તો કે ઓક્સિજન. એની આગળ કોણ? નાઇટ્રોજન. 11 વાયુઓ છે. સામાન્ય તાપમાન, સર સામાન્ય તાપમાન દબાણ કેમ? જો આપણે આપણી આસપાસ કોણ છે? બધા વાયુ છે. આપણી પર સામાન્ય તાપમાન દબાણ છે, તો વાયુ પણ સામાન્ય તાપમાન દબાણ આટલા છે. હવે વાયુની પ્રકૃતિ કેવી છે એ આપણે જોઈ લીધી. અસ્તવ્યસ્ત ગતિ કરે છે. એના પછી શું છે? ખૂબ જ સંકોચનશીલ હોય. બધી દિશામાં સરખું, જે પાત્રના દિવાલ પર અથડાય ત્યારે બધી દિશા પર સરખું દબાણ ઉત્પન્ન કરે. ઓકે. એની ઘનતા, વાયુની ઘનતા ઘન અને પ્રવાહી કરતા ઓછી હોય. આકાર એનો નિશ્ચિત હોતો નથી. પાત્રના જે પાત્રમાં ભરો એ પાત્રનો એ પોતે કદ અને આકાર ધારણ કરે અને એકબીજા સાથે આકર્ષણ ખૂબ જ ઓછું હોય. આ છે વાયુની પ્રકૃતિ. અને આ વાયુની પ્રકૃતિ ઉપર તાપમાન, દબાણ અને કદને રિલેટેડ 3 જુદા જુદા વૈજ્ઞાનિકોએ નિયમ આપ્યો. એમાંનો પહેલો વૈજ્ઞાનિક રોબર્ટ બોyle 1662 ની અંદર પહેલો નિયમ આપ્યો. શું? તો કે નિયત તાપમાન નિશ્ચિત જથ્થાના વાયુનું. તમારી પાસે નિશ્ચિતનો વાયુ છે, તાપમાન અત્યારનું છે, અત્યારનું છે એનો કે અચળ છે. આ તમારી પાસે નિશ્ચિતનો વાયુ છે, એમાં શું કરશો? દબાણ ઉપર પ્રેશર કરો. ફૂગો છે દાખલા તરીકે, અત્યારે ફૂગો પડેલો છે, પ્રેશર કરો, દબાણ 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 દબાણ, તો કદ શું થાય? ઘટતું જાય. દબાણ વધારો છો, કદ ઘટે છે. એનો મતલબ એક વધારો છો, બીજું ઘટે છે. એનો મતલબ શું થયું? વ્યસ્ત પ્રમાણ. આ એક છે. બોyle શું કહે છે? નિયત તાપમાન. અત્યારે તમારો ફૂગો પડેલો છે, આ ફૂગો ત્યાં પડેલો છે, અંદર વાયુ છે, એમ કે છે. આ તાપમાન કેવું છે? અત્યારનું તાપમાન એટલે દાખલા કે 20 સેલ્સિયસ તાપમાન છે, નિયત તાપમાન છે. હવે તમે અહીંથી પ્રેશર કરો છો, પ્રેશર કરો, દબાવો 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 દો, તો કદ શું થાય? ધીમે ધીમે શું થાય? કદ ઘટતું જાય, કદ ઘટતું જાય, કદ ઘટતું જાય. તો દબાણ વધારો તો કદ ઘટે. એટલે દબાણ અને કદ એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. આ થયો બોયલનો નિયમ. આજે આપણે બોયલનો નિયમ ખાલી કરીશું, પછી ચાર્લ્સનો નિયમ તારવવાનો છે, પછી ગેલ્યુસેકનો નિયમ, પછી આગળ વાયુનું ઘણું બધું બહુ ઊંડાણ છે એ જોઈશું આગળ. ચલો, પણ પહેલા આનું ગાણિતીય સ્વરૂપ છે ને હું તમને બતાવું કે આને જે કહ્યું છે ને એ બેઝથી લઈએ. ચાલો, તેને શું કીધું છે કે એને નિયત તાપમાને એટલે ટી કેવો? ટી બરાબર કેવો? અચળ. અને એન બરાબર પણ કેવો? અચળ. એન એટલે કે આ જથ્થો પણ કેવો છે? નિશ્ચિત જથ્થો છે, એટલે 2 લેખા. તાપમાન અચળ અને વાયુનો જથ્થો પણ અચળ. એવા સમય શું થાય છે? તો કે વી સમપ્રમાણ. કેના સમપ્રમાણમાં છે? સમપ્રમાણની વ્યસ્ત પ્રમાણ. વી અને પી એકબીજાના વ્યસ્ત પ્રમાણ. તો એમ કરું છું, પી વી ના વ્યસ્ત પ્રમાણમાં થાય. ઓકે, યસ, ઓકે. ચાલો, હવે આને આપણે કાઢી નાખીએ તો શું થાય? ગાણિતીય સ્વરૂપ છે ઇઝ ઇક્વલ ટુ કે અપોન વી. એનો કે ગુણાકાર કરો. પી અને વી ઇઝ ઇક્વલ ટુ કે. એનો અર્થ એવો કે સર નિયત તાપમાને તમારો વાયુ પડેલો હોય અને એમાં દબાણ અને કદનો ગુણાકાર, એ તો અચળ આવે છે, તો અચળ જ આવે છે. અહીંયા બોયલના નિયમને બરાબર બેટા સમજો. એ શું કે છે? મેં તમને જે હમણાં કીધું, ચલો આ બધું કીધું હમણાં, કે આ જગ્યાએ વાયુ પડેલો છે, ટી બરાબર અચળ છે, એની અંદર એન બરાબર જથ્થો પણ કેવો છે? અચળ. આ જથ્થો અચળ છે, તાપમાન પણ અત્યારે અચળ છે, અત્યારનું તાપમાન છે. હવે આનું આપણે કદ માપીએ ને, આ કદ ધારો કે 200 મિલી છે, 200 મિલી કદ છે, અને ઉપરનું દબાણ છે ને પી બરાબર 1 બાર છે. ઓકે, તો શરૂઆતની કન્ડિશન તમારી આ છે. તો અત્યારનું દબાણ તમારું P1 કહું, શરૂઆતનું P1 કહું, અને કદ છે, કદ એટલે V1 કહું છું. એ કેટલું છે? 200. તો તમારું P1 અને V1 એટલે કદ અને દબાણનો ગુણાકાર કેટલો થાય? તો કે 1 ગુણ્યા 200 બરાબર 200 આવશે. ઓકે, ક્લિયર? ચાલો,
હવે શું કરું છું, અહીં દબાણ વધારું, દબાણ વધારું, દબાણ વધારું, દબાણ વધારું, એટલે કદ મારું અહીંથી આટલું થઈ જાય છે, આટલું દબાણ, આમ આટલું થઈ ગયું. કદ મેં ઘટ્યું કેમ, તો કે દબાણ P1 ની જગ્યાએ P2 મેં વધારીને 2 બાર કરી નાખ્યું. પહેલાં કેટલું હતું, 1 બાર દબાણ, હવે કેટલું કર્યું છે, 2 બાર. તો તમારું કદ છે ને અહીંયા 100 થઈ જશે, એવું કહે છે. કેમ, તો કે હવે નવી પોઝિશન શું છે, P2 અને V2. તો P2 મેં કર્યું કેટલું, 2 બાર કર્યું, તો કદ કેટલું થઈ ગયું, 100 થઈ ગયું. એનો મતલબ તમારો જવાબ તો 200 જ આવશે, એમ કે છે. એટલે કે P અને V નો ગુણાકાર તમારો અચળ જ આવશે. એટલે કે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે અને ગાણિતિક રીતે એકબીજાનો ગુણાકાર કર્યો તો શું આવ્યું, અચળ આવ્યું કે નહીં. એટલે કે નિયત તાપમાનને નિશ્ચિત જથ્થો તમારો પડેલો હોય એવા સમયે તમે દબાણ અને કદનો ગુણાકાર કરશો, એટલે કે દબાણ વધારશો કદ ઘટશે, દબાણ વધારશો કદ ઘટશે, પણ વધારેલું દબાણ અને ઘટેલું કદ એ બેનો ગુણાકાર કરો એટલે પહેલા જે આવતું હતું ને છેલ્લે સુધી પ્રયોગમાં એ જ આવ્યા રાખે. તો પહેલા શું આવતું હતું, પહેલા આપણું 1 બાર હતું અને 200 કદ હતું, 1 બાર હતું 200 કદ હતું. તો ગુણાકાર કર્યો, P અને V નો ગુણાકાર 1 એટલે મતલબ શરૂઆતની પરિસ્થિતિ લીધી છે, તો 2 નો ગુણાકાર કેટલો આવ્યો, 2. પછી એમાં એક પ્રયોગની અંદર એક તાપમાને તમે ચેન્જ કર્યું એટલે શું કર્યું, દબાણ થોડું વધાર્યું. પહેલા કેટલું હતું, 1 બાર હતું, પછી શું કર્યું, 2 બાર કર્યું. 2 બાર કર્યું એટલે મેં બીજી કન્ડિશન કીધી, એટલે દબાણ P1 ની જગ્યાએ શું થઈ ગયું, મારું P2 મેં લીધું છે. ઓકે, મને ખ્યાલ રહે એટલા માટે. એટલે P2 તો કદ તમારું નવું કદ આવશે, નવા કદને મેં V2 કીધું, તો V2 કેટલું આવ્યું, મને 100 આવ્યું. તો P2 અને V2 પાછો ગુણાકાર કરું તો મારો 200 જ આવે છે. એનો મતલબ કે આ ગુણાકાર તમારો P1 V1 બરાબર P2 V2. હજી તમે આગળ કરશો તો P3 V3, પણ બરાબર આવશે કોણ, અચળ જ આવશે. આનો નિયમ છે, કોનો, બોયલનો નિયમ છે. અચ્છા, આ થઈ ગયો આપણો બોયલનો નિયમ. શું કહે છે જાણવાનું ફક્ત એટલી જ વસ્તુ છે કે નિયત તાપમાને તમારો વાયુ પડેલો છે, દબાણ વધારો છો, કદ ઘટે છે, વધારેલું દબાણ ઘટાડેલું કદ બેનો ગુણાકાર કરો, કન્ટિન્યુ અચળ 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 આવ્યા જ રાખે. હવે આલેખ દોરીએ. આ પ્રયોગ કર્યો ને, આ રીતે આમ પ્રયોગ કરતા ગયા તો નેચરલી એના અવલોકનો આપણી પાસે હોય કે નહીં, એ અવલોકનોનો ઉપયોગ કરી અને આલેખ દોરીએ. હવે બેટા આલેખ તમે કોની કોની વચ્ચે દોરો, વિચારો. તમે વિચારો ને કે આલેખ કોની કોની વચ્ચે દોરી શકાય, કયા 2 પરિબળોની વચ્ચે દોરી શકાય. તો એને જે 2 પરિબળો વચ્ચે નિયમ આપ્યો છે એના વિશે, એના વચ્ચે આપણે આલેખ દોરી શકીએ. ઓકે, તો શું થયું, દબાણ પહેલા P1 હતો ઇઝ ઇક્વલ ટુ 1 બાર હતો, ત્યારે કદ કેટલું હતું, 200 મિલી હતું, બરાબર છે. પછી આપણે દબાણ વધાર્યું, P2 બરાબર કેટલું કર્યું, 2 બાર કર્યું, તો કદ V1 ની જગ્યાએ V2 થયું કેટલું, 100 મિલી થયું. એવી રીતે તમે P3 કરો, P4 કરો, P5 કરો, એ તો મળશે V3 મળશે, V4 મળશે, V5, આ તમને વેલ્યુ મળતી જ જશે. ઓકે, તો તમે હવે તમે કોના વિરુદ્ધ કોનો આલેખ દોરવો, કોના વિરુદ્ધ આલેખ, સીધી જ વાત છે, કોના, દબાણ વિરુદ્ધ કદનો જ આલેખ દોરાય, કારણ કે એને રિલેશન એને વચ્ચે આપેલો છે. તો કરીએ આલેખ. જો અહીંયા દબાણ લઉં છું, અહીંયા દબાણ એટલે P, બારની અંદર મેં લીધો છે, અને અહીંયા કદ એટલે કોણ, V, દબાણ વિરુદ્ધ કદ. હવે કદ અને દબાણ અહીંયા ડેસીમીટર ક્યુબ લઉં છું, ડેસીમીટર ક્યુબ છે મેં લીધો છે, એટલે કદ છે, અહીંયા હું 12માં માપું છું. ક્લિયર થયું આટલું પહેલા? ઓકે, હવે આલેખ કેવો આવે તો આપણે ખબર છે કે શરૂઆતમાં પાત્રનો મોટો ફૂગો હતો ને, પેલા મોટો ફૂગો હતો, ખબર છે ને. ધારો કે કદ એનું અહીંથી આટલું બધું, અને 0 કરીએ 1 2 3 4 5 6 80 દાખલા તરીકે છે 80, તો કદ આટલું હતું. અચ્છા, એ વખતે દબાણ તમારું બહુ ઓછું હતું, એટલે 1 બાર હતું. પછી ધીમે ધીમે દબાણ વધાર્યું, દબાણ વધારો તો કદ શું થાય, 80 નું સીધું દબાણ સેજ તમે વધાર્યું, દબાણ વધાર્યું એટલે કદ તમારું સીધું 60 આવી ગયું. પાછું દબાણ વધારતા જાઓ, અહીંયા આવશો દબાણ વધી ગયું પાછું, એટલે આલેખ તમારો કેવો થાય, આવી રીતે આગળ 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 આમ જતો જાય, આમ જતો જાય. એનો મતલબ શું બતાવે છે કે કદ તમારું ઘટતું જાય, દબાણ વધતું જાય, કદ તમારું ઘટતું જાય, દબાણ વધતું જાય, કદ ઘટતું જાય, દબાણ વધતું જાય, કદ ઘટતું જાય, દબાણ વધતું જાય. દબાણ શું થાય છે, જો વધતું જાય છે, 1 2 3 4 5 દબાણ વધતું જાય છે, અને કદ શું થાય છે, 80 માંથી 60 50 40 30 20 આમ ઘટતું જાય છે, કદ ઘટતું જાય છે, દબાણ વધતું જાય. એટલે આલેખ આખો આવો આવશે. ધારો કે મેં આ T બરાબર 200 કેલ્વિન તાપમાને પ્રયોગ કર્યો છે. હવે એવું કરું, તાપમાન મારું આ T બરાબર 200 કેલ્વિન હતું, એની જગ્યાએ 300 કે 400 કેલ્વિન કરનાર, તો પ્રયોગ એ જ
હવે તાપમાન બોલો, નિયત તાપમાન, જથ્થો પણ એ જ, વાયુનો જથ્થો પણ એ જ, બધું એ જ, પણ તાપમાન તમારું બદલ્યું તો આલેખ આવો જ મળે, પણ સેજ ઉપર તરફ આવશે અહીંથી આમ આવું. આ તાપમાન T બરાબર કેટલું આવે? 400 કેલ્વિન તાપમાન. એના પછી આગળ હજી કદાચ હું વધારે તાપમાન કરું, તાપમાન જગ્યાએ 600 કરું તો પાછો આલેખ આમ આવશે 600. એના પછી 800 કેલ્વિન તરફ, તો આમ જનરલી સીધી રેખા થવાની શક્યતા છે. ઓકે, પણ વસ્તુ તો એક જ થાય કે કદ ઘટે દબાણ વધે, કદ ઘટે, કદ ઘટતું જાય દબાણ વધતું જાય, કદ ઘટતું જાય દબાણ વધતું જાય, કદ ઘટતું જાય દબાણ વધતું જાય, કદ ઘટતું જાય દબાણ વધતું જાય. એ તો વસ્તુ બધા એમાં સેમ જ થવાની છે. ઓકે, ઠીક છે. ચાલો હવે એના પછી જો કદાચ આ આલેખ હું P વિરુદ્ધ V કર્યો ને એની જગ્યાએ 1/V કરું તો 1/V કરું શું થાય? અચ્છા સર, આના વચ્ચે સંબંધ તો આવો છે ઇઝ ઇક્વલ ટુ K અને V, આવો સંબંધ છે, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. પણ હું અહીંયા જો 1/V લઈ લઉં, 1/V લઈ લઉં તો શું થાય? P ઇઝ ઇક્વલ ટુ K 1/V લઈ લઉં તો એનો મતલબ એવો થયો કે આલેખ તમારો આવો નહીં આવે. હવે શું થશે? તો જવાબ કેવો આવી જાય? V ઉપર જાય. આલેખ તમારો 1/V નો થશે, પણ જેમ P બરાબર V થઈ જશે એવું લાગશે કે 1/V છે, પણ કેવો આલેખ આવશે? સીધી રેખા. એક વધે તો બીજો વધે, એક ઘટે તો બીજો ઘટે. હવે એ કરીએ પાછો આલેખ. ચાલો બીજો કરીએ. હવે આલેખ આપણે કેવો લેવાનો છે? પ્રયોગ આ જ, અવલોકનો આ જ, વાયુ આ, જથ્થો આ અને તાપમાન પણ આ. તાપમાન એટલે કે 3 તાપમાન આપણે આ જ લેવાના છે, T1 T2 અને T3. T1 કેટલો લીધો હતો? પહેલા 200 લીધો હતો. T2 કેટલો લીધો? 400 લીધો. T3 કેટલો લીધો? 600 લીધો. એ જ પ્રયોગ, એ જ વાયુ, બધું એ જ. પણ આલેખ તમારી ડિઝાઇન, આપણી ભાષામાં કહું તો ડિઝાઇન બદલવી છે. કઈ રીતે? જો હવે અહીંયા આપણે P લઈએ. P એટલે દબાણ. દબાણ અહીંયા લઈએ કે જે 12માં છે. એના પછી કદ, એ છે ડેસીમીટર ક્યુબ. ઓકે, આ લઈએ. પણ કદ કેવું છે? 1/V. અહીંયા કોણ છે? P. P વિરુદ્ધ 1/V નો આલેખ છે. તો આ આલેખ કેવો આવે? આ આલેખ હવે એકબીજાનો સમપ્રમાણ. P સમપ્રમાણ 1/V. 1/V લીધો ને એટલે સમપ્રમાણ. આ કેવો તમારો? T1 બરાબર 200 પેલું તાપમાન. પછી એના પછી બીજું કરીએ તો આ T2 બરાબર આપણે જે લીધું હતું 400. એ જ અવલોકનોનો પાછો ઉપયોગ કરીએ છીએ, ફક્ત આલેખમાં P વિરુદ્ધ V હતો એની જગ્યાએ P વિરુદ્ધ 1/V કરીએ છીએ. ઓકે, એના પછી ત્રીજો કર્યો તો T3 ઇઝ ઇક્વલ ટુ 600 કેલ્વિન. એનો મતલબ કે T3 વધારે કોના કરતાં? T2 એના કરતાં વધારે, એના કરતાં ઓછો કોણ? T1. ઓકે, હવે આ આલેખમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે આ બધા આલેખને કહેવાય સમતાપી આલેખ કહેવાય. સમતાપી. પેલો કહો કે આ કહો સમતાપી. કેમ? નિયત તાપમાને તમે આલેખ દોરેલો છે. વાયુના દબાણ વિરુદ્ધ કદનો આલેખ જે દોર્યો એ તમારે તાપમાન કેવું રાખ્યું હતું? અચળ. તો પેલો કહો તો એ સમતાપી છે ને આ કહો તો એ સમતાપી. બોયલના નિયમ હંમેશા તમને વાયુના નિયમમાં આવે એટલે સમતાપી આલેખ જ મળે. કારણ કે સમતાપી એટલે કંઈ બીજું આતીગોળો નથી. નિયત તાપમાને તમે આચળ તાપમાને આલેખ દોરેલો છે એટલા માટે આલેખને આપણે કીધો સમતાપી. પણ આની અંદર એક સીધી રેખાની વાત છે. ત્યારે ઊંચું દબાણ થાય, ઊંચું દબાણે વાયુના બોયલના નિયમમાં વિચલન દર્શાવે. એટલે કે આ પરિસ્થિતિમાં સીધી રેખા મળતી નથી. અચ્છા, આવું કેમ સર? ઊંચા દબાણે બોયલના નિયમમાં સીધી રેખા ન મળે એટલે અમને કંઈ સમજાયું નહીં. કઈ રીતે? જો આ તમારું ઊંચું દબાણ, અત્યારે નોર્મલ દબાણ છે, બરાબર? તમે દબાણ વધારતા ગયા એટલે કદ શું થયું? દબાણ પહેલાં હતું એના કરતાં દબાણ વધાર્યો, કદ ઘટ્યું. કદ ઘટે એટલે 1/V મૂકવાના, ઘટેલું કદ અહીં મૂકવાના. એટલે આ વેલ્યુ કેવી આવે? ખૂબ જ ઓછી થાય. પાછું તમે દબાણ વધારો એટલે પાછું તમારું કદ શું થાય? ઘટે. એટલે પાછું દબાણ તમારું આમ જતું જાય છે, દબાણ આમ જતું જાય છે, દબાણ આમ જતું, દબાણ વધતું જાય છે, દબાણ વધતું જાય છે, દબાણ વધતું જાય છે, દબાણ વધતું જાય છે. હવે એવા સમય દરમિયાન આ વેલ્યુ તમારી કેવી થાય? નાની 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 થતી જાય.
એક સમય એટલો આવે કે તમે દબાણ બહુ વધારી દીધું, આટલું જ કદ થઈ ગયું, આટલું. હવે દબાણ વધારતા જાઓ. હવે અણુને રહેવા માટે જગ્યા તો જોઈને ભાઈ, આટલામાં તમારો પછી અણુ અંદર જાય જ નહીં, નીચે જ ન જાય. એટલે શું થાય, દબાણ વધારતા જાઓ, દબાણ વધતું જાય. અહીંનો તમારો આલેખ આમ જવો જોઈએ ને, એક જ ધારો સીધો કન્ટિન્યુ કદ સીધી એવું પણ થઈ શકે અને ભેગું પણ થઈ શકે. એટલે ત્યારે આપણે શું કહે છે કે ઊંચા દબાણે વાયુના બોયલના નિયમમાંથી વિચલન દર્શાવે છે, અને આ પરિસ્થિતિમાં આલેખ સીધી રેખા મળતી નથી. આ એક એની મર્યાદા કહી શકાય. બોયલનું હજી આગળ ઘણું બધું આદર્શ વાયુ સમીકરણ સાથે સરખામણી કરવાની બધું બહુ જોવાનું છે, પણ આ તો એક અત્યારે સામાન્ય વસ્તુ મેં તમને બતાવી દીધી કે આવું આપણે બોયલનો નિયમ આખો આપણને પૂછ્યો હોય ત્યારે આવું બધું સમજાવવાની કોઈ જરૂર નથી, પણ એક સંદર્ભ એવો લખવો જરૂરી છે કે ઊંચા દબાણે વાયુના બોયલના નિયમમાં વિચલન દર્શાવે છે, અને આ પરિસ્થિતિમાં આલેખમાં સીધી રેખા મળતી નથી. ઓકે, હવે લાસ્ટ વસ્તુ લઈએ કે બોયલના નિયમમાં ઘનતાનો ઉલ્લેખ કઈ રીતે થયો. ઘનતાનો ઉલ્લેખ કરીએ. ઘનતાનો એટલે શું? ઘનતા એટલે ખબર છે, ઘનતા બરાબર ઘનતા એટલે ડી, ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. આ આપણે ખબર છે. બોયલના નિયમને આની સાથે સરખાવવાનો છે. આના પછી બીજા નિયમમાં પણ જ્યારે ઘનતાનો ઉલ્લેખ આવશે ત્યારે બેટા તમને હું યાદ કરાવીશ કે યાદ કરો કે બોયલના નિયમમાં શું હતું ઘનતાના સંદર્ભે. એટલે બોયલના નિયમ બે રીતે બોલાય છે. એક તો મેં તમને હમણાં દર્શાવ્યું ને ત્રિકોણ રૂપે, એ રીતે તો બોલાય જ છે, પણ ઘનતાના સંદર્ભે પણ બોલાય છે. કઈ રીતે બોલાય છે એવું સૂત્ર તારવીને તમને ક્લિયર કરાવું. ચાલો, હવે બોયલનો નિયમ શું છે? પીવી ઇઝ ઇક્વલ ટુ કે. કેવું? ટી બરાબર અચળ અને વાયુનો જથ્થો પણ અચળ, એટલે કે નિશ્ચિત જથ્થો વાયુનો છે. આ બે કન્ડિશન હોય ત્યારે તમારે આ બે ગુણાકાર કે થાય છે. ઓકે, હવે વી લઈએ. વી સૂત્રનો કરતા કરીએ તો શું થાય? કે ના છેદમાં પી આવે. આ આખું સમીકરણ હું એક કહું અને ઘનતાનું સમીકરણ બે છે. ઘનતા આપણને ખબર છે, ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ, દળ છેદમાં કદ. હવે આ વીની વેલ્યુ હું અહીંયા અંદર મૂકું છું તો શું થાય છે? તો ઘનતા ડી ઇઝ ઇક્વલ ટુ એમ. વી બરાબર શું છે? કે અપોન પી. કે અપોન પી આવું થયું. તો પી મારો ઉપર જાય, સીધી વાત છે. તો શું કરીશું? જવાબ એવો આવશે કે ડી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન કે, અને ઉપરના ભાગમાં પી આવે. હવે એમ શું છે? એમ એ આ જથ્થો છે, નિશ્ચિત જથ્થો, એટલે કે દળ છેદમાં કદ. હવે વાયુ માટે તમે લગાડતા હોય તો વાયુનો જથ્થો તમે એન લીધો રહે છે તો નેચરલી દળ પણ કેવું રહે? અચળ જ રહે. ઓકે, એનો મતલબ કે આ કોણ છે? આપણો અચળ છે, એ તો હકીકત છે. ઓકે, અને કે કોણ છે? કે તો રિયલ અચળાંક છે, સપ્રમાણતા અચળાંક છે. કે કોણ છે આમાં? સપ્રમાણતા અચળાંક. એનો આધાર કોની ઉપર? આ કે છે એ ખાસ જુઓ. પહેલા કેનો આધાર કોની ઉપર રહે? એક તો તાપમાન ઉપર આધાર રહેશે, તાપમાન તમારો અચળ છે. પછી વાયુનો જથ્થો એની ઉપર આધાર રહેશે, એ પણ તમારો અચળ છે. તો પછી કેના મૂલ્યનો આધાર શાની ઉપર? તો કે તમે દબાણ અને કદના કયા એકમો વાપરો છો એની ઉપર કેનો આધાર છે. ફરીથી બોયલના નિયમના સમીકરણમાં તમને મળે છે તો આટલું ભેગું કરી રાખ્યું અને તમને કે મળ્યો. આ તો તમે ઉપજાવ બનાવેલું હતું, કે તમે સાદુરૂપ થાય તો કેનો આધાર કેનો ઉપર? તો ચાર ઉપર જ રહે ને. તાપમાન, વાયુનો જથ્થો, દબાણનો એકમ કયો અને કદનો એકમ કયો, એના ઉપર કેનો આધાર છે. એ આપણે બોયલના સમીકરણ માટે એક વસ્તુ અલગ છે. હવે એટલી વસ્તુ તો ખરી ને કે એટલે સપ્રમાણતા અચળાંક. કેમ? સપ્રમાણની નિશાની કાઢી હતી ને આપણે લીધો હતો. એટલે કે કેવો છે? જે હોય પણ છે તો અચળ કે નહીં? એનો મતલબ કે આ પણ કોણ છે? આપણો અચળ છે. તો શું થયું? અચળ ઉપરનો અચળ, નીચે આખો નવો અચળાંક લઈએ તો કે ડેશ કરીએ અને પી કરીએ તો આ શું થયું? ડી થયું. હવે સપ્રમાણ અને આના બંનેને કાઢી નાખીએ તો શું થાય? સપ્રમાણ બરાબર અને આને કાઢી નાખીએ તો સમપ્રમાણ આવે અને પી અહીંયા આવશે ડી અને આ પી. એનો અર્થ એવો કે આપણને નવો નિયમ મળ્યો. અચ્છા, પણ આ નવો નિયમમાં તમે શું એપ્લાય કર્યું? તો કે આ એપ્લાય કર્યું છે. આની કિંમત મૂકી છે. આ કોણ છે? તો કે બોયલનો નિયમ. બોયલના નિયમમાં શું અચળ રાખે? તો કે તાપમાન અચળ રાખે. બીજું શું અચળ રાખે? નિયત જથ્થો રહે. શેનો નિયત જથ્થો? તો કે વાયુનો. અચ્છા, તો આને એમ પણ બોલી શકાય. શું?
નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુની ઘનતા તેના દબાણના સમપ્રમાણમાં હોય છે. જોયું? પહેલો નિયમ શું હતો? નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હતું. એ જ વાયુ, એ જ પ્રયોગ, એ જ જથ્થો, એ જ તાપમાન, બધું જ દબાણ, એ જ દબાણ. પણ કદની જગ્યાએ ઘનતા આવી ગયું તો દબાણ નિયમ તમારો શું થઈ ગયો? ઘનતાના સમપ્રમાણમાં. પણ જો કદની વાત કરો તો એ દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં. ખ્યાલ આવી ગયો? આમ ધ્યાન રાખજો, બોયલનો નિયમ બે રીતે કહેવાય. નિયત તાપમાન નિશ્ચિત જથ્થો ફિક્સ. નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ, આટલું કરીને છોડ દો. ચાલો, એક બાજુ વ્યસ્ત પ્રમાણ છે, એક બાજુ સમપ્રમાણ છે. વ્યસ્ત પ્રમાણ કોણ? તો કે કદ. એટલે પેલો ત્રિકોણ કદ આવે ત્યારે વ્યસ્ત પ્રમાણ. એ જ દબાણ કેવું છે? વ્યસ્ત પ્રમાણ, કદના વ્યસ્ત પ્રમાણ. અને ઘનતાના સમપ્રમાણમાં. શું આવ્યું? ઘનતાના સમપ્રમાણમાં. જ્યારે આ જ વસ્તુ શું હતી? P1/P1/V. અને દબાણ કેવા હતા? કદના વ્યસ્ત પ્રમાણમાં. અત્યારે ઘનતા દબાણના સમપ્રમાણમાં. એટલે આમ બેનું કોન્સ્ટન્ટ શું રહ્યું? દબાણ રહ્યું. આમ ધ્યાન રાખજો કે બોયલનો નિયમ બે રીતે બોલી શકાય છે. એક તો આપણા ત્રિકોણ રૂપે બોલી શકાય છે, અને સૂત્ર જે તારવેલું છે એમાં ઘનતાના સંદર્ભે પણ કહી શકાય છે. અહીંયા આપણે એક વાયુનો ફર્સ્ટ ક્લાસ બોયલનો નિયમ, રોબર્ટ બોયલે 1662ની અંદર જે નિયમ આપેલો હતો વાયુ માટે, એ નિયમ પૂરો કર્યો. તો આમ બેટા અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. ફરીથી પાછા જલ્દી ટૂંક સમયમાં મળીશું અને ચાર્લ્સનો નિયમ જોઈશું. એમાં સૂત્ર તારવવાનું છે, સૂત્ર ફર્સ્ટ ક્લાસ તારવીશું અને એને પણ પાછો સમજશું. સાથે સાથે આનો એક દાખલો, ચાલો લાસ્ટ એક દાખલો હું તમને યાદ આવ્યો છે તો કરી દો, દાખલો કરી દો. ઓકે, ચાલો ફાસ્ટ. હવે તમે દાખલામાં કેવું પૂછશે? સોરી, મેં દાખલો યાદ જ ન આવ્યો, પણ તમે કરી દો એટલે ઇઝી છે. તો અત્યારે તમને યાદ આવી જાય, કમ્પ્લીટ સમજાઈ જાય. ચાલો, બોઈલરનો દાખલો કેવો પૂછે? એવો પૂછે: એક 298 કેલ્વિન તાપમાને વાયુનું કદ 2.20 લિટર અને દબાણ 1 બાર છે. જો દબાણ બમણું કરવામાં આવે તો કદ કેટલું? આવું પૂછે. એક નિશ્ચિત જથ્થો વાયુનું કદ નિશ્ચિત જથ્થાના વાયુનું કદ આટલું છે. એનો મતલબ શું કહે છે? અહીંયા V1 બરાબર 2.20 લિટર. એવા સમયે તમારું દબાણ કેટલું છે? P1 બરાબર 1 બાર. દબાણ કેટલું કરવામાં આવે છે? P2 કરવામાં બમણું. એનો મતલબ કે એકનું બમણું થાય શું થાય? 2 બાર. એવા સમયે તમને શું પૂછ્યું છે? V2 બરાબર કેટલા? તો શું કરવાનું? કાંઈ નહીં કરવાનું બેટા. જો P1 V1 બરાબર P2 V2 આપને ખબર છે અચળ આવવાનો છે, તો કિંમત મૂકી દો. P1 કેટલા છે? 1. V1 કેટલા છે? 2.2 ઇઝ ઇક્વલ ટુ P2 કેટલા છે? 2. અને આપણે શોધવાનું કોણ છે? આને કાઢી નાખો. આપણો આ સૂત્ર થઈ ગયું. શોધવાનું કોણ છે? V2 આપણને મળે. એટલે આમ દાખલામાં કાંઈ નથી. આ થઈ ગયો બોયલના નિયમ. બોયલનો નિયમ આવે, નિયત તાપમાન હોય અને P અને V નો ઉલ્લેખ હોય એટલે તમારો બોયલનો નિયમ પૂરો થઈ ગયો. ઓકે, ચાલો તો અહીંયા આ લેક્ચરને સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્કાર.